નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, સભાસદો સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે 80માં સ્વતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કમલેશ પટેલ સહિત ચેરમેન, સભાસદો અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી। દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આમ રાષ્ટ્રભક્તિ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે જિલ્લા પંચાયત ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે આપણા દેશમાં 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમે આજરોજ જિલ્લા પંચાયતમાં અમારા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન, કારોબારી કેરવીબેન, જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીગણ તમામ અહીંયા પધારી અને આજે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે કર્યો છે। આજ રોજ જે શહીદોની શહીદી છે એની યાદગીરીમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। બીજું કે જે ભાગલા પડ્યા, ગઈકાલે અમે 14મી ઓગસ્ટ વિભાજન ત્યાંની ઉજવણી કરી। એની બધી અમને દરેક પળોની માહિતી આપી અને એ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે। આજે આપણા ડેપ્યુટી સીએમ એ પણ પધાર્યા છે, હર્ષ સંઘવી સાહેબ, જે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ છે। અને સમગ્ર દેશની અંદર આજે 80માં સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ અને ઉજવણી થઈ રહી છે। નાના નાના ભૂલકાઓ જેમને પણ આજે આ દિવસ ભૂલી ના જાય એ માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં દરેક ભૂલકાઓ પાસે આપણે દરેક ઘર પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરીએ અને આ ધ્વજવંદનના ઉજવણી રૂપે આખા દેશની અંદર આજે ઉજવણી થઈ રહી છે। આજે દેશભરમાં સ્વતંત્ર દિવસ, આ દેશભરમાં 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। મારી સાથે ઉપસ્થિત કમલેશભાઈ, સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, મારા વહાલા બાળકો ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું। વડોદરાની જનતાને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।